हिमाचल प्रदेश से भाग के आई थी एक लड़के के साथ। आज ये रोड के किनारे देख लो बैठी हुई है। तो मित्रों अँ सौथी पहले तमे आ विडियो जोई लो तमारी नजरनी सामे। आ एक बेन छे मित्रों ते हिमाचल प्रदेशथी भागीने आव्या छे तेना बॉयफ्रेंड माटे। એટલે બોયફ્રેન્ડે તેને ફોન કર્યો હશે અને આ ભાઈ આ બેનને બોલાયા અને બેનની પાસે જે કાંઈ પૈસા હતા એનો બોયફ્રેન્ડ ખાઈને જતો રહ્યો અને તેને એકલી મૂકીને જતો રહ્યો। હવે મિત્રો બીજા લોકો આનો ફાયદો કેવો ઉપાડે છે એ પણ હું તમને કહું અને મિત્રો આ વિડીયોને છે ને શેર કરજો। હવે મિત્રો તમને આખા વિડીયોની હકીકત જણાવું કે આ વિડીયો મિત્રો હાલના સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં સ્પર્શ છોકરી એવું કહી રહી છે કે મારી સાથે આવું થયું અને મારો બોયફ્રેન્ડ હતો, હું ફોન કરીને તેને મળવા માટે આવી, તેની સાથે મારે ભાગી જવાનું હતું ઘરે પૂછ્યા વગર। હવે મિત્રો આ છોકરી ઘરે પણ ફોન લગાડીને વાત કરે છે ને તો પણ એના મમ્મી પપ્પા એવું કહે છે કે હવે તારી જરૂર નથી અહીંયા આવતી ને, તું અમને છેતરીને જતી રહે એટલા માટે હવે તારી પર અમને વિશ્વાસ નથી આવતો એવું છોકરીના મમ્મી પપ્પા કહે છે। હવે મિત્રો આ વિડીયોને છે ને શેર કરજો। આ વિડીયોની હકીકત જણાવું તમને કે આવું અમુક જગ્યાએ થતું હોય છે એટલા માટે મિત્રો આવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે। હવે મિત્રો તમને આખા વિડીયોની હકીકત એટલું જ મારે કહેવા માગું છું કે આવું જે છોકરીઓ કરતી હોય ને એ છોકરીઓ ના કરે એટલા માટે આ લોકો વિડીયો બનાવે છે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે। અને બીજી ખાસ વાત કહી દઉં કે બધી છોકરીઓ આવું નથી કરતી। જે છોકરીઓ તેના મમ્મી પપ્પાને છોડીને જતી રહે છે અને જે છોકરીઓ આવું પગલું ભરે છે એના માટે આવો વિડીયો બનાવ્યો છે। તો મિત્રો આ વિડીયોને છે ને શેર કરજો અને આ કોઈ હકીકતમાં કહાની નથી, એટલે કે હકીકતમાં આવો બનાવ નથી બન્યો, આવું થઈ શકે એવું કહે છે આ લોકો। તો આ વિડીયોને છે ને લાઇક નહીં કરશો ચાલશે પણ શેર કરી દો જેથી કરીને આવાથી લોકો બચીને રહે જે દૂર દૂરથી આવીને છોકરીઓ તેના બોયફ્રેન્ડને મળવા આવે છે તેની સાથે ભાગવાની કોશિશ કરે છે તેવું પગલું ના ભરે એટલા માટે આવો વિડીયો બનાવવામાં આવે છે। તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, લાઇક પણ કરી દેજો। આજના વિડીયોમાં બસ આટલું જ, હવે મળશું નવા વિડીયોમાં।